નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 10 અંદાજ અપના અપના. અહીંયા જુદા જુદા ઘટનાઓ અને પાત્રો દ્વારા કઈ રીતે એની વિચાર શક્તિ છે, શું વિચારે છે, અમુક પરિસ્થિતિ અથવા તો અમુક ઘટનાને જોઈ અને પોતે શું પ્રતિક્રિયા આપે છે એના વિશે થોડીક આપણે આજે માહિતી મેળવશું. અને હા, આ પાઠની અંદર તમને 3-4 ઘટનાઓ આપેલી છે. એક કોઈ છોકરાની ઘટના છે, એક પતિ પત્નીની ઘટના છે, અને એક નાનકડો છોકરો સ્કૂલે જતો નથી પરંતુ પોતે પોતાના વિચારની દુનિયામાં ખોવાઈ જાય છે અને પોતાના મિત્રની ઘરે બાજુના ગામમાં પહોંચી જાય છે. એક જાદુગર પણ આવશે. આવી રીતે જુદી જુદી ઘટનાઓને ભેગી કરી અને તમે એના ઉપર શું તર્ક આપી શકો, કઈ રીતે વિચાર કરી શકો, અથવા તો એ વ્યક્તિએ શું કરવું જોઈએ. અહીંયા તમને અંદાજ અપના અપના એટલે કે એનો એક સામાન્ય અર્થ સમજાવીએ તો પોતપોતાના વિચારો. કઈ રીતે તમે તર્ક આપી અને એ જે ઘટના દર્શાવેલી છે એનો જવાબ આપવા તૈયાર બનો છો, અથવા તો તમે એના વિશે શું વિચારી શકો છો, અથવા તો એ ઘટના છે એના ઉપરથી તમે કેટલા વિચારો કરી શકો છો. હા, આજે તમારે આવા જ પ્રકારના જેમ વકીલ તમને ખ્યાલ હોય તો અદાલતમાં જેમ જુદા જુદા તર્કો રજૂ કરતા હોય, પોતાના જુદા જુદા વિચારો મૂકતા હોય લોકો સમક્ષ, એવી જ રીતે આજે આપણે વિચાર કરતા શીખવાનું છે. અને હા, અત્યાર સુધી તમે અભ્યાસક્રમના જુદા જુદા પાઠો જોયા, જુદી જુદી કવિતાઓ જોઈ, પરંતુ આ જે અંદાજ અપના અપના પાઠ છે એ દરેક કરતાં અલગ પડે છે. અને શા માટે? કારણ કે આ ઘટના તો તમારા વિચારને વિકસાવવાનો પ્રયત્ન કરી રહી છે. જે ઘટનાઓ આપેલી છે અને આ ઘટનાઓ ઉપરથી તમને કેટલા વિચારો આવી શકે છે એવું પણ અહીંયા તમે જોઈ શકો છો. તો ચાલો આપણે ધીમે ધીમે એક એક ઘટનાઓ પહેલા જોતા જઈએ અને પછી તમે વિચારજો કે એ ઘટના શા માટે બનેલી છે, એની પાછળનું કારણ શું હોઈ શકે. તો એ તો આજે શીખીશું આપણે. તો ચાલો શરૂઆત કરીએ. અહીંયા તમને એક છોકરાનું ચિત્ર દેખાઈ રહ્યું છે અને શીર્ષક પણ એવું જ આપેલું છે, દિમાગી દોડ. એટલે દિમાગ ક્યારે દોડે છે, આપણું મગજ ક્યારે દોડે છે? હા, જ્યારે એમાં અનેક વિચારો એક પછી એક આવ્યા રાખે છે ત્યારે આપણે વિચારી શકીએ કે આપણું મગજ છે એ સૌથી તેજ દોડી રહ્યું છે. તો ચાલો આ છોકરાની શું ઘટના છે એ આપણે જોઈએ. ભાવેશભાઈ વकील है. वह अपनी पत्नी लीना और पुत्र व्रज के साथ सूरत में रहते हैं. અહીંયા તમને સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે જેમાં એક પતિ પત્ની અને એનો નાનકડો એવો છોકરો છે એ દર્શાવેલો છે. અને આ એક જ પુત્ર સંતાનમાં એમને છે. छोटा परिवार सुख का आधार होता है. उनका जीवन भी खुशहाल था. હવે જે ભાવેશભાઈ વકીલ છે એમના જીવન ખુશી ભર્યું શા માટે હતું? કારણ કે એનો પરિવાર છે, એવું કારણ દર્શાવેલું છે કે એમનો પરિવાર છે નાનો છે અને નાનો પરિવાર છે એ સુખી પરિવાર છે એવું અહીંયા આપણને કીધેલું છે. એક બાર દીપાવલી કી છુટ્ટીઓ મેં વે तीनों अंबाजी गए. 4 दिन बाद वापस आके देखा तो चौंक गए. अब क्या होता है, एक घटना बनती है, वो बाहर घूमने जाते हैं, फिर वापस आकर घर को देखते हैं तो सब चौंक जाते हैं. क्यों चौंक जाते हैं? क्या देखते हैं ऐसा जिससे उसे आश्चर्य होता है? तो चलिए देखते हैं क्या देखते हैं अपने घर में. वह उन्होंने देखा कि घर के बाहर जो बगीचा है उसके पेड़ पौधे के कई फूल पत्ते जड़ गए हैं. હવે સ્વાભાવિક છે કે પતઝડની જો ઋતુ હોય તો પાંદડાઓ છે એ ઝાડ ઉપરથી એની મેળે જ નીચે પડે છે, પરંતુ અત્યારે ઋતુ કઈ પતઝડની ન હતી અને આમ છતાં પણ લીલા જે પાંદડાઓ હતા એ નીચે પડી ગયા હતા. તો શા માટે આવું બની શકે એવું તમને વિચાર આવે છે? હા, કોઈ એના પાસેથી પસાર થયું હોય અથવા તો એને વારે વારે હલાવવામાં આવ્યા હોય. જો આવા પ્રકારની દુર્ઘટના થયેલી હોય તો સરસ મજાના તમને ખ્યાલ હોય તો નાના નાના જે ફૂલો ઉગેલા હોય જમીન પર એ
મુરઝાઈ ગયેલા હોય અથવા એના ઉપર પગ પડ્યો હોય તો આખો છોડ છે દબાઈ ગયો હોય, એમાંથી પાંદડા વિખેરાઈ ગયા હોય, તો પાછળથી આવું કારણ પણ જાણી શકાય કે એની ગયા પછી પાછળ કોક છે એના બગીચામાં આવ્યું હતું. આગળ જોઈએ, ઘર કે અંદર જાકર દેખા તો પૂરા કમરા ધૂલ સે ખરાબ હો ગયા થા. હવે સ્વાભાવિક જ છે કે પોતે અંબાજી ફરવા ગયા છે અને એક અઠવાડિયાની અંદર ઘર બંધ હોય એટલે સ્વાભાવિક રીતે બધી જ જગ્યાએ એને ધૂળ જોવા મળી રહી છે. આગળ શું થાય છે, આ સિવાય પણ હજી કંઈક એ ઘરનું અવલોકન કરે છે તો એને દેખાઈ આવે છે. શું દેખાઈ આવે છે? દીવાર પર કી लीना और व्रज की तस्वीरें भी नीचे गिर गई थी और टूट गई थी. હવે સ્વાભાવિક છે કે ઘરમાં ધૂળ હોય, બંધ હોય, એ તો ખ્યાલ આવી જાય છે બધાને કે એ તો બંધ હશે એટલે ધૂળ હોય. પરંતુ વિચિત્ર ઘટના તો એ બનેલી હતી કે દિવાલ ઉપર જે તસવીરો લગાડેલી હતી કાચની, એ પણ નીચે પડી અને તૂટી ગઈ હતી. એ ક્યારે તૂટી શકે કે જ્યારે એને કોઈ અડ્યું હોય ત્યારે, અથવા તો કઈ ચોરી લૂંટવાના બહાને અથવા તો એવા લક્ષ્ય સાથે ઘરને ફંફેડતા હોય તો આવી ઘટના બની શકે. નહીતર તસવીરો નીચે પડે નહીં, એ જ્યાં ટીંગાડેલી હોય ત્યાં ને ત્યાં જ રહેતી હોય છે. નન્ને મુન્ને બચ્ચે એસા ક્યો હુઆ. બસ હવે જો અહીંયા તમને સરસ મજાનો તર્કનો એક પ્રશ્ન આપી લીધો કે બાળકો તમે વિચારો કે આવું શા માટે થઈ શકે. તો એની ઘરે જ્યારે ઘર બંધ હોય ત્યારે કોઈ ચોર પાછળથી આવેલા હોય અને ચોરી કરવાના લક્ષ્યના લીધે ઘરને આવી રીતે વેરવિખેર કરી દીધું હોય એવું બની શકે, એવું આપણે અહીંયા વિચારી શકીએ. વે સમજ નહીં પાયે આપ બડે અક્લમંદ હૈ આપ ही उन्हें बताए. બાળકો અહીંયા તમારી પાસે જાણવા માંગે છે આ પાઠ દ્વારા, આ ઘટના દ્વારા કે તમે આના વિશે શું વિચારી શકો. બરાબર, તો આવી રીતે સરસ મજાની ઘટના આપેલી છે અને શું જવાબ આવી શકે એ તમને પણ ખ્યાલ આવી ગયો કે પાછળથી શું દુર્ઘટના એમના ઘરમાં ઘટેલી હશે. ચાલો ત્યાર પછી હવે એક નવી જ ઘટના અને નવા જ પાત્રો સાથે આપણે ફરી એક તર્કને અહીંયા જોઈશું. શરૂઆતમાં તમને જે બે ચિત્રો દેખાઈ આવે છે એ પતિ પત્નીના છે. પતિ છે એ ખેડૂત છે અને પત્ની છે એ નર્સ છે. બરાબર, હવે આ બંનેના જીવનને શા માટે પસંદ કરેલા છે અથવા તો એમના જીવનમાં શું ઘટના બને છે એ આપણે હવે નિહાળીશું. પરેશભાઈ કિસાન હૈ, ઉનકી પત્ની હિરલ બહન નર્સ હૈ. બરાબર, પતિ પત્નીનો પરિચય અહીંયા આપેલો છે કે બહેનનું નામ જે છે એનું નામ હિરલબેન છે, એના પતિનું નામ છે જે ખેડૂત છે એનું નામ પરેશભાઈ છે. एक दिन सुबह सुबह हिरल बहन ने पानी के नल के नीचे जल्दबाजी में एक मटका रखा. હવે ખ્યાલ છે કે વહેલી સવારે કોઈ પણ ઘરે તમે જાઓ તો એ ઘરની જે સ્ત્રી હોય એ પોતાનું કાર્ય ઝડપથી પૂરું કરવા માટે ઝડપથી કાર્ય કરી રહી હોય, પછી એ ઘરમાંથી કચરો સાફ કરી રહી હોય, ઘરમાં પોતા લગાવી રહી હોય, ગોળાઓ ભરી રહી હોય પીવાના પાણીના, અથવા તો સવારનો નાસ્તો બનાવતી હોય. તો એવી જ રીતે અહીંયા જે હિરલ બહેન છે એ પણ સવારનું કામ પતાવવા માટે એને પાણીની આવશ્યકતા હોવાથી પોતાનું માટલું છે એ નળ નીચે મૂકી દે છે. પછી શું થાય છે, અહીંયા તમને ચિત્ર દેખાય છે કે નળની નીચે એણે માટલું રાખી દીધું છે. બાદ મેં નલ ચાલુ કિયા ઓર રસોઈ ઘર મેં ચાય બનાને ચલી ગઈ. હવે હિરલબેન છે પોતાનું કામ કરવા માટે ચા બનાવવા માટે રસોડામાં જતી રહે છે અને નળ નીચે માટલું એમને એમ જ રહેલું છે. चाय बनाने के बाद जब वापस आकर देखा तो मटका खाली था. હવે જ્યારે ફરી પાછી કામ પતાવી અને ભરેલો માટલું લેવા માટે નીચે નમે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ માટલું તો હજી ને હજી ખાલી જ છે. उसमें पानी नहीं था. હિરલ બહન અપને આપ પર હસને લગી. હવે એણે માટલું જ્યારે ખાલી જોયું ત્યારે ખરેખર હસવા લાગે છે. શા માટે હસે છે એ કારણ પણ જોઈએ. मेरे समझदार दोस्त अब आप ही बताइए कि ऐसा क्यों हुआ होगा. बराबर, નળ નીચે માટલું મૂકેલું છે પરંતુ ખાલી કેમ હોઈ શકે, તો એના વિશે અહીંયા આપણને વિચારવાનું કીધેલું છે.
તો હિરલ બહેન હસી એના ઉપરથી ખ્યાલ આવ્યો કે જ્યારે એણે માટલું રાખેલું હશે ત્યારે એ ખરેખર નળ ચાલુ કરવાનું ભૂલી ગયા હશે, અથવા તો જો નળ ચાલુ કરેલો હશે તો મ્યુનિસિપાલિટી તરફથી જે પાણી આવતું હોય એ પાણી આજે આવેલું ન હોય. આ બે શક્યતાઓ અહીંયા આપણે આ ઘટના દ્વારા વિચારી શકીએ. તો મજા આવી ને આ ઘટના વિશે વિચારવાની પણ. ચાલો હવે આપણે આગળ ત્રીજી ઘટના જોઈએ. અહીંયા તમને માટીના કુંડા લઈને એક છોકરી આવતી હોય એવું ચિત્ર દેખાઈ રહ્યું છે, બરાબર. એના હાથમાં માટીના 2 કુંડા છે. એ શા માટે લઈ આવતી હશે અને એ લઈને કઈ બાજુ જતી હશે એવો આપણને સહજતાથી વિચાર આવે. તો જોઈએ એ શા માટે લઈ આવેલી છે. सेजल 2 गमले लाई, उनमें तुलसी के पौधे थे. दोनों पौधे लंबाई, चौड़ाई और ऊंचाई में एक समान ही थे. હવે 2 કુંડા જે લઈને સેજલ આવે છે એ બંનેના કદ અને માપ છે એકદમ સરખા હતા. અને શા માટે લઈને આવે છે? તો હા, ખ્યાલ છે ને, તમારી ઘરે પણ કુંડાની અંદર જુદા જુદા કલરના ફૂલો વાવેલા હશે. તો એવી જ રીતે અહીંયા આ સેજલ છે એ કુંડા લઈ આવી હતી તુલસી વાવવા માટે, થોડાક ફૂલો વાવવા માટે એ લઈને ઘરે જતી હતી. 1 महीने के बाद दूसरे गमले का पौधा बड़ा हो गया, जबकि पहले गमले का पौधा अब भी इतना ही था जितना 1 महीना पहले. હવે બંને કુંડા છે એક જ સાથે લઈને આવે છે અને સ્વાભાવિક છે કે બંને કુંડાની અંદર જે પણ વાવે છે એ એક જ સાથે વાવે છે અને બંનેનું જતન છે એ સમાન રીતે કરે છે. બંનેને યોગ્ય પાણી પીવડાવે છે, સ્વચ્છ તડકો અને હવા મળી રહે એટલા માટે એણે ઘરની બહાર રાખેલા છે અને બંને બાજુમાં જ છે. એટલે સ્વાભાવિક છે કે બંને જે ઓલા કુંડા છે એમાં વાવેલી વસ્તુને સમાન રીતે બધી ક્રિયાઓ થઈ રહી છે. પરંતુ એક કુંડું છે એમાં જે વાવેલું ઝાડ છે એ થોડુંક મોટું થઈ જાય છે અને એક કુંડાની અંદર વાવેલું જે પણ ઝાડ હતું એ હજી મોટું થતું નથી. એની લંબાઈ 1 મહિના પહેલા જેટલી હતી એટલી ને એટલી છે. આવું શા માટે બન્યું એ જોઈએ હવે આપણે. मेरे भोले भोले भेजाबाज दोस्त, ऐसा कैसे हुआ? ऐसा कैसे हो सकता है? आप ही बताइए. આવું શા માટે થઈ શકે? 2 સમાન પરિસ્થિતિની અંદર રાખેલા કુંડાઓની વચ્ચે આટલું બધું તફાવત કેમ? એના છોડવાઓમાં આટલી બધી અસમાનતા કેમ? એવું તમે વિચારો તો તમને શું જાણવા મળશે? તો આપણે કહી શકીએ કે જે એવડો ને એવડો જે છોડ છે એ સ્વાભાવિક છે કે એની લંબાઈ વધેલી નથી, એટલે એ છોડનો વિકાસ થયેલો નથી. જ્યારે મોટો છોડ છે એ મોટો છોડ છે હવે કુંડાની અંદર ચોંટી ગયો છે અને ધીમે ધીમે હવે એમાં ફૂલ પણ આવવા લાગશે. પરંતુ શક્યતા એ નાનકડા છોડની છે બળી જવાની કે જે વધેલો નથી, એવું અહીંયા આપણે વિચારી શકીએ. તો ચાલો જોઈએ હવે આગળની એક ઘટના હજી પણ. आप साइकिल पर स्कूल जा रहे हैं. रास्ते में देखा तो एक आदमी हाथ हिलाकर आपको रुकने का इशारा कर रहा था. बराबर, અહીંયા તમને જોવો છો તો ખ્યાલ આવે છે કે ઘોડો દર્શાવેલો છે અને એના ઉપર એક છોકરો જે સ્કૂલે જતો હતો એ બેઠેલો છે અને પાછો ઘોડો છે એને પાંખો દર્શાવેલી છે. એટલે સ્વાભાવિક છે કે વિચાર આવી ગયો હશે તમને. આ સ્વપ્ન સમાન દર્શાવી રહ્યા છે. એટલે એ છોકરો છે સપનાની અંદર કંઈક વિચારી રહ્યો છે. એ દીવા સ્વપ્ન પણ હોઈ શકે અથવા તો રાત્રિનું સ્વપ્ન પણ હોઈ શકે. તો કઈ રીતે શા માટે વિચારે છે એ આપણે હવે જોઈએ. પોતે જતો હતો ત્યારે એને ઊભા રાખવા માટે બીજો છોકરો છે પોતાનો હાથ છે એ ઊંચો કરી રહ્યો છે અને ઊભો રહેવાનો કંઈક ઈશારો પણ કરી રહ્યો છે. પરંતુ જે છોકરો દીવા સ્વપ્ન જોઈ રહ્યો છે એ ખરેખર બેઠો છે સાયકલ ઉપર. बराबर. आप रुके. उसने कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है. હવે સામેથી જે બીજી વ્યક્તિ આવેલી છે એ કારણ દર્શાવે છે કે મારે બાજુના ગામમાં જવું ખૂબ જ જરૂરી છે. आपने उस आदमी को साइकिल पर बिठाया और पास वाले गांव तक पहुंचाया. હવે આ જે છોકરો છે શું કરે છે?
જે એની પાસે મદદ માંગવા આવેલો છે એને સાયકલ ઉપર બેસાડી અને બાજુના ગામ સુધી મૂકવા માટે એ નીકળી પડે છે અને ત્યાં એને લઈ જાય છે. પછી અહીંયા સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. એ શેનું છે? હા, મેજિક શોનું. બરાબર, એક જાદુગર છે. બાજુના ગામમાં જ્યારે મૂકવા જાય છે તો બાજુના ગામની અંદર આવા પ્રકારનો એક જાદુગરનો શો છે એ ત્યાં આવેલો હતો અને એનું બોર્ડ છે એ પોતે આ છોકરો છે એ જોઈ રહ્યો છે. વહાં જાકર આપકો પતા ચલા कि वहाँ एक जादूगर का कार्यक्रम होने वाला है और वह आदमी उसका सहायक है. उस आदमी ने आपको जादू के खेल देखने का अनुरोध किया पर सोचकर आपने मना कर दिया. બરાબર, હવે શું થઈ રહ્યું છે કે જે વ્યક્તિને એણે મદદ કરી હતી એ વ્યક્તિ પોતે પણ આ જાદુગરનો જે શો હતો એમાં કામ કરતો વ્યક્તિ હતો, એને મદદ કરતો વ્યક્તિ હતો. એટલે જ્યારે એને સાયકલમાંથી છોકરો ઉતારે છે ત્યારે સામેવાળો વ્યક્તિ છે એને આજીજી કરી રહ્યો છે કે ચાલો તમે આજે આ મારો જે મેજિક શો અહીંયા આવેલો છે એમાં તમે આવી અને જુઓ. પરંતુ ઓલો છોકરો છે એ ના પાડે છે અને ના પાડવા પાછળનું કારણ શું છે એ આપણે હવે જોઈએ. जादूगर ने खुश होकर आपको एक करामती चश्मे दिए और कहा कि इसे पहनने से तुम सबको देख पाओगे और कुछ भी कर पाओगे, कोई देख नहीं पाएगा. હવે જ્યારે આ છોકરો છે એને ખ્યાલ આવે છે અને ત્યાં મૂકવા જાય છે ત્યારે જે મદદ કરતા જે વ્યક્તિ છે એ જાદુગર હોય અને જાદુગર છે એને શું કહે છે કે ચશ્મા આપે છે. એ ચશ્મા કેવા છે? એ જ્યારે પહેરે ત્યારે કોઈ વ્યક્તિ એને જોઈ શકે નહીં એવા પ્રકારના એ ચશ્મા એને આપે છે. इसका असर एक हफ्ते तक रहा. હવે જે ચશ્મા આપેલા છે જેના વિશે એણે વિચારેલું છે એની અસર એક અઠવાડિયા સુધી આ છોકરા ઉપર રહે છે. आप चश्मा लेकर वापस अपने गांव की पाठशाला में आए. હવે છોકરો શું કરી રહ્યો છે ચશ્મા લઈને એ વિશે અહીંયા દર્શાવેલું છે. એ ચશ્મા લઈ અને પોતાની પાઠશાળા અથવા તો પોતાનું જે ગામ છે ત્યાં પાછો આવે છે. વહાં સે ઘર ગયે. હવે ત્યાંથી પોતે પાછો ઘરે જાય છે. दूसरे रोज नहा धोकर आईने के सामने अपने चश्मे पहने. आईने में देखा तो सचमुच आप गायब हो चुके थे. હવે અહીંયા તમને ઓલું ગાયબ પિક્ચર મૂવી તમે જોયેલું હોય તો ખ્યાલ હોય કે એમાં આવા પ્રકારની જ એક થીમ છે. તો અહીંયા આ જે દિવા સ્વપ્ન છે એ પણ એવા જ પ્રકારનું દર્શાવેલું છે કે જાદુઈ ચશ્મા પહેરે એટલે દેખાતો બંધ થઈ જાય. અને એવી જ રીતે આ બાળક છે એ પોતાની જાતને ચશ્મા પહેરી અને અરીસા સામે ઊભો રહીને જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ એ ખરેખર દેખાતો હોતો નથી અરીસામાં. अब आप हमें बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછવાની અથવા તો બોલવાની તમારે હવે તમારો વારો છે અહીંયા કે તમને જો આવા ચશ્મા મળે તો તમે શું શું કરો, તમે ક્યાં ક્યાં ફરવા જાઓ. બરાબર, તો આપણે કહી શકીએ ને જ્યાં આપણે જઈ ન શકતા હોય ફરવા માટે તો ચશ્મા પહેરીને ત્યાં સુધી આપણે પહોંચી જઈએ. અથવા તો જે દેખાતા વ્યક્તિ કરતા હોય અને ન કરી શકતા હોય એવું પણ કરી શકો. એટલે કે તમને ઉદાહરણ તરીકે કહીએ તો તમને પ્રશ્નપત્ર પણ મળી જાય જોવા માટે એક્ઝામનું. આવા પ્રકારનું કાર્ય પણ તમે કરી શકો. એક્ઝામ પહેલાં તમારી પાસે પ્રશ્નપત્ર પણ હાથમાં હોઈ શકે. તો ગાયબ થઈ જાય તો આવા અનેક વિચારો તમારા મગજની અંદર દોડતા હશે, તો એવું તમે કરી શકો. તો મજા આવી ને આ ઘટના જોવાની પણ કે એક બાળક છે દિવા સ્વપ્ન કઈ રીતે જોઈ રહ્યો હતો. ચાલો ત્યાર પછી જોઈએ અહીંયા એક બીજો એક છોકરો છે એની સાથે પણ કંઈક ઘટના બની રહી છે અને અત્યારે એ સૂતો છે અને સૂતા સૂતા પોતે વિચારો કરી રહ્યો છે. અને જે વિચારો કરી રહ્યો છે એનું ચિત્ર તમે ઉપર જોઈ શકો છો, જે ઉપર દર્શાવેલો છે. નદી, પહાડ, સરસ મજાની લીલોતરી, સુંદર લીલા લીલા વૃક્ષો. તો શું વિચારી રહ્યો હશે આ બાળક સૂતા સૂતા? આ છોકરો શું વિચારે છે એ જોઈએ. पूरे दिन की पढ़ाई और खेल कूद के बाद रात को आपकी आंख लग गई.
आंख लग गई यानी सोना। मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। एમાં આવા પ્રકારના મુહાવરાઓ પૂછી શકાય છે। आंख लग गई यानी कि सोना। आनंद की आंख पूरे दिन के थकान के बाद लग गई। बराबर, આવા પ્રકારના વાક્યો તમે લખી શકો। આ સિવાય પણ તમે વિચાર કરજો કે ઘણા બધા મુહાવરાઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે। તમને એનો અર્થ ખબર છે? તમને એનું વાક્ય બનાવવાનું કહેવામાં આવે તો તમે કરી શકો છો? તો આજથી શરૂઆત કરી દેજો। તમારી પરીક્ષામાં આવા પ્રકારના પ્રશ્નો પણ પૂછાય છે। બરાબર, એટલે દરેક પાઠ તમે ભણો છો તો એમાં કેટલા મુહાવરા આવેલા છે અને એ મુહાવરાના શું અર્થ થાય, એનો વાક્યમાં પ્રયોગ કઈ રીતે તમે મૌલિકતાથી કરી શકો છો એ પણ અહીંયા શીખવાનું છે। नींद में आपने एक सपना देखा, आप घूमते घूमते बहुत दूर निकल गए। હવે છોકરો છે એ ફરતા ફરતા બહુ જ દૂર નીકળી ગયો છે। અત્યારે તમને સૂતેલો દર્શાવેલો છે અને શું વિચારી રહ્યો છે એ જોઈએ। आप नदी पहाड़ों के अद्भुत सौंदर्य में लीन हो गए, आपको पता भी न चला और आप सामने चलते जंगल में पहुंच गए। बराबर, હવે સામે ચાલી અને છોકરો છે જે સૂતો છે એ સ્વપ્નમાં એક જંગલમાં પહોંચી જાય છે। ફરતા ફરતા ચારે બાજુ એના વિચારો છે, એ વિચારોથી વિચારતો પોતે જંગલ સુધી પહોંચી જાય છે। એકાએક આપકે સામને એક શેર આ ગયા। હવે શું ઘટના બને છે કે જ્યારે જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે એની સામે અચાનકથી એક શેર આવીને સિંહ આવીને ઊભો રહી જાય છે। શેર કો દેખકર આપકે હોશ આએ। બરાબર, હવે જ્યારે એ સામે સિંહને જોવે છે ત્યારે ખરેખર એને હોશ આવી જાય છે। એને ખરેખર ખ્યાલ આવે છે કે મારી સામે તો સિંહ ઊભેલો છે। અબ ગભરા ગયે। બરાબર, એટલે બાળક નાનકડું છે જે દર્શાવેલું છે એ છોકરો તમે જોઈ શકો છો સૌથી નાનો છે અને સામે જ અચાનકથી સિંહને આવેલો જોવે છે જંગલમાં તો પોતે ગભરાઈ જાય છે, ડરી જાય છે બાળક તરીકે। અને આમ પણ કોઈ પણ મોટા વ્યક્તિને પણ તમે લઈ શકો, એની સામે અચાનકથી સિંહ આવી જાય તો એને પણ ડર લાગે, એ સ્વાભાવિક છે। તો એવી જ રીતે આ છોકરો છે એ ડરી ગયો છે। आंखें बंद कर ली, मारे डर के उसने क्या किया, उसने अपनी आंखें बंद कर ली। હવે છોકરો શું કરે છે કે અચાનકથી શેર આવે તો એ શેરનો સામનો કરી શકે એમ નથી, એટલા માટે ડરના લીધે પોતાની આંખો છે એ બંધ કરી દે છે। आपने ईश्वर को याद किया और कहा काश मेरे पास पंछी की तरह पंख होते। હવે જે છોકરો છે એ બોલી રહ્યો છે, અહીંયા જે વાક્ય તમે જોવો છો એ છોકરો વિચારી રહ્યો છે, ભગવાનને કહી રહ્યો છે કે આજે મારી પાસે પક્ષીઓ જેવી પાંખો હોય તો કેવું સારું હતું, એવું એ ઈશ્વરને કહી રહ્યો છે। તભી ચમત્કાર હુઆ ઓર આપકે હાથ કી જગહ પંખ ઉગાએ। બરાબર, નવા નવા તર્કો છે, નવી નવી ઘટનાઓ છે જે અહીંયા દર્શાવેલી છે। ખ્યાલ છે કે વાસ્તવિક જીવનમાં આવું બનતું નથી, એ તો ખ્યાલ આવી ગયો હશે કે કોઈના હાથ જતા રહે અને હાથની જગ્યાએ પાંખો આવી જાય, એવું વાસ્તવિક જીવનમાં બને નહીં। આ માત્ર સ્વપ્ન છે અને પાઠ તમારો તર્કયુક્ત છે, એટલે અહીંયા આવું દર્શાવેલું છે કે જે છોકરો સિંહની સામે ઊભો હતો અચાનકથી એના હાથો ગાયબ થઈ જાય અને ત્યાં પાંખો આવી જાય છે। આપ ઉડકર વાપસ ઘર આए, આપ બડે ખુશ થે, જાન ભી મિલ ગઈ। બરાબર, હવે શું થયું કે એ છોકરો છે એ ખૂબ જ ખુશ છે। શા માટે? કારણ કે એને પાંખો મળી ગઈ હતી, એટલે સિંહ સામેથી એકદમથી ઉડી અને પોતે ઘરે પહોંચી જાય છે અને ખૂબ જ એ જીવ એનો બચાવ્યો, એ પોતે જીવતો રહ્યો એટલે એને આનંદ પણ છે। સપના ટૂટા, આપને નીંદ સે આંખ ખોલી। હવે જ્યારે ઘરે પહોંચી જાય છે ત્યારે ખરેખર એનું સપનું છે એ પણ પૂરું થઈ જાય છે અને પોતે નીંદરમાંથી અચાનકથી ઉઠી જાય છે। આમ પણ તમને ખ્યાલ હશે કે સ્વપ્નમાં ક્યારેય દુર્ઘટના કોઈ વ્યક્તિ સાથે બનતી હોય, જે સપનું જોતો હોય, પાણીમાં ડૂબી જતો હોય અથવા કાંઈ એક્સિડન્ટ થતું હોય, ક્યાંયથી પડતો હોય, તો આવા પ્રકારની જ્યારે ઘટનાઓ થાય ત્યારે એ વ્યક્તિ છે સફાળા ઊભા થઈ જાય છે, એને ડર લાગતો હોય છે।
તો અહીંયા આ છોકરો ખુશ થઈને ઊભો થયો છે, કારણ કે પોતાને પાંખો મળી ગઈ છે અને સિંહથી જીવ બચાવી અને ઘરે પહોંચી ગયો છે, એટલા માટે એ હવે ઉઠી જાય છે। आपने पाया कि आपको हकीकत में हाथों की जगह पंख मिल गए हैं। मेरे परिंदे दोस्त, अब बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या देखेंगे। अब तरक्की करने की बारी आपकी है। आप सोचिए कि आप क्या कर सकते हैं। तो आप बता सकते हैं कि हम पंख लेकर उड़ेंगे और कई सारी नदियाँ, पर्वत, उसके ऊपर से जंगल, उसके ऊपर से हम उड़ते उड़ते देखते जाएंगे। आप ऐसा यहाँ सोच सकते हैं। और आपको किसी जगह जाना हो, वहाँ भी आप जा सकते हैं। पंख होने की वजह से आप वहाँ जल्द ही पहुँच जाएंगे। ऐसा हम यहाँ इस घटना के आधार पर सोच सकते हैं। तो क्यों बच्चों, आज आपको इस नए तर्क के विषय में सोचने का मजा आया ना। अंदाज अपना अपना पाठ यही तो आपको सिखाना चाहता था। इस बार आपकी मजेदार और अनोखी कसौटी होने वाली है। एक बड़ा जहाज आपको निर्जन द्वीप पर ले जाने वाला है। अब आगे देखिए कि क्या दुर्घटना हो सकती है और आपके जीवन में उसके साथ क्या होने वाला है। उस दुर्घटना से जुड़े हैं आप, तो क्या कर सकते हैं, क्या विचार कर सकते हैं। तो यहाँ पे और एक घटना दर्शाई गई है। શું બને છે કે જહાજ છે એ એવા દ્વીપ ઉપર જાય છે કે જ્યાં કોઈ પણ હોતું નથી, એકદમ નિર્જન છે। એવા દ્વીપ ઉપર એક જહાજ લઈ જાય છે અને ત્યાં તમારી कसौटी પણ થવાની છે એવું પહેલેથી દર્શાવી દીધું છે। वहाँ केवल मिट्टी, कंकड़, पत्थर, पहाड़ और समुद्री पानी है। હવે સ્વાભાવિક જ છે કે તમને પહેલા શબ્દ આપી દીધો છે દ્વીપ। દ્વીપનો અર્થ થાય કે થોડી જમીન છે પરંતુ ચારેય તરફ પાણી હોય। આવા પ્રકારના જે જમીનના ભાગને દ્વીપ કહેવામાં આવે છે। અને ચારે તરફ શેનું પાણી છે? સમુદ્રનું। એટલે જે પહાડ, જ્યાં દ્વીપ છે એની ચારે તરફ સમુદ્રની શરૂઆત થાય છે એવું અહીંયા दर्शावी दीधेलू छे। मेरे बुद्धिमान दोस्त, वहाँ एक हफ्ते तक सुख चैन से रहने के लिए आप अपने साथ क्या क्या ले जाएंगे, सोचिए और बताइए। बराबर। तो अहींया तमारे जीवननी जे पण जरूरियात होय ए वस्तुओ तमे लई जई शको छो एवुं आपणे अहींया विचारी શકીએ છીએ કે જેટલી જરૂરિયાત આખા દિવસ દરમિયાન છે એટલી બધી જ જરૂરિયાતો જમવાનું છે, બરાબર, અથવા કપડાં છે, આવા બધા પ્રકારની જે જરૂરિયાતો છે એ જરૂરિયાત પૂરતો સામાન લઈ અને દ્વીપ ઉપર આપણે પહોંચી જઈએ એવું અહીંયા તમે વિચારી શકો છો। તો આવા પ્રકારની ઘટનાઓ ભણવાની તમને ઘણી મજા પડી હશે। અને હા, અહીંયા તર્ક કરવા વિશે પણ તમને સમજાવવામાં આવેલું છે, અથવા તો તમે થોડું હવે તર્ક શક્તિ તમારામાં વિકાસ થવો જોઈએ એવું પણ આ પાઠ દ્વારા દર્શાવેલું છે કે કોઈ પણ પરિસ્થિતિ છે એને ચારેય બાજુથી વિચારીને પછી તમારે યોગ્ય પ્રતિક્રિયા આપવી જોઈએ એવું આ પાઠ દ્વારા સમજી શકાય છે।